નમસ્કાર મિત્રો, મારું નામ પરેશ ભટ્ટ. દોસ્તો, સ્લોપ SLOP સેકન્ડ લાઇન ઓફ પેરેન્ટિંગ શિક્ષણ જગતના પ્રોફેશનલ માટે યોજાયેલા આ સંવાદમાં આપનું આજે 6થા દિવસના પ્રવચનમાં સ્વાગત છે. દોસ્તો, કોરોનાના લોકડાઉનને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ, આ પરિસ્થિતિ દરમિયાન મળેલા સમયનો સદુપયોગ કરવાના મુખ્ય હેતુથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એક હાર્મની, એક સંવાદિતા કેવી રીતે પ્રસ્થાપિત થાય એવા શુભ આશયથી આ 9 દિવસીય કાર્યક્રમની આપણે શરૂઆત કરી છે. આજે તેનો 6થો દિવસ છે. દોસ્તો, બહુ બધા શ્રોતાઓ તરફથી જે મને અભિપ્રાય મળી રહ્યા છે અને એ મને કામ કરવા માટે વધારે ને વધારે ઉત્સાહિત કરતા રહ્યો છે. દોસ્તો, નારાયણ વિદ્યા વિહાર ભરૂચ અને KJIT કેમ્પસ સાવલી, આ બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ગઈકાલે 5મો દિવસ હતો અને આપણે ગઈકાલે જે જોયું એના વિશે, ગઈકાલે જે અભ્યાસ કર્યો એના વિશે વાત કરું તો એક ફોર્મ્યુલાની આપણે અભ્યાસ કર્યો, CRO અને CPRO, ધેટ ઇઝ સર્કમસ્ટન્સીસ, રિએક્શન અને આઉટકમ. અને CPRO માં સર્કમસ્ટન્સીસ, પોઝ, રિસ્પોન્સ અને પછી આઉટકમ. આ રિએક્શન અને રિસ્પોન્સ બંને વચ્ચે ફરક પડી જાય છે. આ સિવાય આપણે એવો પણ અભ્યાસ કર્યો હતો કે વિદ્યાર્થીઓની અંદર રહેલી સારી બાબતોનું આપણે એપ્રિશિએશન કરવું જોઈએ અને એ એપ્રિશિએશન કરતી વખતે કેવી રીતે કોઈ વિદ્યાર્થીએ સારું એચીવ કર્યું છે તો પરિણામને બદલે પ્રોસેસના વખાણ કરવા, એવી પણ આપણે ચર્ચા કરી. આપણે મોટિવેશન અને ઇન્સ્પિરેશન વચ્ચેનો ફરક પણ જોયો, એક બે કેસ સ્ટડી પણ જોયેલા હતા. અને આવી રીતે આપણે ગઈકાલે 5મા દિવસની પૂર્ણાહુતિ કરી. આપણે એ પણ જોયું હતું એકોમોડેટ, વી હેવ ટુ એકોમોડેટ ધ ડિફરન્સીસ. દરેક માણસ અલગ અલગ રીતે ઘટનાને મૂલવતો હોય છે, સાથે સાથે બધાના બેકગ્રાઉન્ડ અલગ હોય છે. ગઈકાલે મેં એવો પણ શબ્દ એક વાપરેલો, એક ફોર્મ્યુલા પણ હું બોલેલો, બુક, બ્રેઇન અને બોલપેનની ફોર્મ્યુલા. બુકમાં રહેલું નોલેજ બોલપેન દ્વારા આન્સર શીટમાં આવે છે, પરંતુ વાયા બ્રેઇન. તો આવી અલગ અલગ ફોર્મ્યુલાનો અભ્યાસ કરી રહ્યા છીએ. દોસ્તો, આજે આ 6થા દિવસની શરૂઆત કરી રહ્યા છીએ. આ 6થા દિવસની શરૂઆતની અંદર એક બે બાબતોની ચર્ચા કરીને પછી આપણે આગળ વધારીએ. સામાન્ય રીતે શિક્ષકનો સમય ક્યાં જતો હોય છે? શિક્ષકનો સમય ક્યાં જતો હોય છે? મેક્સિમમ રીતે શિક્ષકનો સમય કાં તો શાળામાં જતો હોય છે, નહીતર ઘરેથી શાળા તરફ જવાનો જે રસ્તો છે એમાં જતો હોય છે, અને નહીતર ઘરની અંદર શાળામાં શું થયું એના વિશે ચર્ચા કરવામાં જતો હોય છે. પરંતુ આમ જોવા જઈએ તો શિક્ષકના મનમાં 24 કલાક એની શાળા, એનું શિક્ષણ કાર્ય, એના બાળકો, એના વિશે સતત ને સતત એક વિચાર ચાલ્યા કરતો હોય છે. આ વાત મેં તમારી સામે એટલા માટે મૂકી કે આપણે જ્યારે તમામ એક્ટિવિટી કરીએ છીએ ત્યારે આપણા મનની અંદર તો એ શિક્ષણ જ હોય છે. તો એક એવો સવાલ પણ થાય કે શા માટે આપણે અભ્યાસ અથવા ભણાવીએ છીએ? વાય વી ટીચિંગ? એક શિક્ષક ભણાવે છે શા માટે? સાવ બેઝિક, એકદમ નજીકની વાત કરીએ તો જસ્ટિફાય ધ સેલરી ઓર જસ્ટિફાય ધ એક્ઝિસ્ટન્સ. પોતાની હાજરીને સાબિત કરવા માટે, અથવા તો જેને અમે કોર્પોરેટની ભાષામાં KRA કહીએ છીએ. KR એનો અર્થ થાય કી રિઝલ્ટ એરિયા. તમે જે કામ કરવા માટે બંધાયેલા છો એ કામનું કરવું, ધેટ ઇઝ કી રિઝલ્ટ એરિયા, KRA. બીજો એક શબ્દ હોય છે KPI, પરંતુ આવી ટર્મિનોલોજીમાં અત્યારે આપણે ઉતાવળે નથી જવું. અત્યારે જોઈએ કે વાય ટીચર ઇઝ ટીચિંગ. શિક્ષક ભણાવે છે શા માટે? કારણ નંબર 1 બહુ બેઝિક, તળિયાનું, કે ભાઈ પોતે સેલરી જસ્ટિફાય કરે, પોતે જે કાંઈ આર્થિક ઉપાર્જન કરે છે એને સામે એટલું સંસ્થાને, સરકારને, કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલો શિક્ષક હોય, પ્રોફેસર હોય તો એને એ જસ્ટિફાય કરે છે. બીજું, ટીચિંગ ટુ ઇમ્પ્રેસ. શા માટે બીજાને ભણાવીએ છીએ? કે સાહેબ બીજા ઉપર છવાઈ જઈએ, ઇમ્પ્રેસ કરી દઈએ. અને નવો હું પણ જ્યારે ટ્રેનિંગના વ્યવસાયમાં આથી 25 વર્ષ 27 વર્ષ પહેલા આવ્યો ત્યારે ગુરુ મને કહેતા કે ઓ પરેશ, તું તો ઇમ્પ્રેસ કરી દે છે. ત્યારે હું રાજી થઈ જતો હતો. પરંતુ આજે સમજાય છે કે ઓ ગુરુ તો નાની એવી એક ટકોર કરતા હતા કે યુ આર નોટ હિયર ટુ ઇમ્પ્રેસ યોર ક્રાઉડ. એમાંય જ્યારે ગુરુ અને શિષ્ય પરંપરાની જ્યારે વાત હોય ત્યારે આપણે અહીંયા કોઈને ઇમ્પ્રેસ કરવા માટે બોલતા નથી,
છતાંય તે શિક્ષક ભણાવવાનું કારણ નંબર 2 ઇમ્પ્રેસ કરવા માટે. ત્રીજું, ટીચિંગ ટુ ઇમ્પ્રુવ લર્નિંગ. બાળક શીખી જાય એ માટે આપણે ભણાવીએ છીએ. બાળકને જે શીખડાવવાનું છે એ શીખી જાય. અને ચોથું, બાળક જાતે શીખતો થાય એ માટે આપણે ભણાવીએ છીએ. એટલે કે ટુ ઇમ્પ્રુવ ધ લર્નિંગ એબિલિટી. એનામાં સ્વયં શિક્ષણ એટલે બાળક આખી જિંદગી વિદ્યાર્થી બની જ્યાં હોય ત્યાંથી સતત ને સતત શીખતો રહે. આવા પ્રકારના ભાવનું પ્રગટીકરણ કરવું એ માટે ભણાવીએ છીએ. મુખ્ય 4 કારણો. પહેલું જસ્ટિફાય ધ સેલરી, બીજાને ઇમ્પ્રેસ કરવા માટે, બાળકને શીખડાવવા માટે, અને ત્રીજું બાળક જાતે શીખતો થાય એ માટે આપણે એને ભણાવીએ છીએ. દોસ્તો, આ છેલ્લામાં છેલ્લું જે કારણ છે ને એ અત્યારે ખૂબ જ અગત્યનું કારણ મને દેખાઈ રહ્યું છે. ટીચિંગ ટુ ઇમ્પ્રુવ લર્નિંગ એબિલિટી. એની લર્નેબિલિટી છે, શીખવાની જે એક આવડત છે એ કુદરતી રીતે એનામાં પ્રગટ થઈ જાય. બસ આ કામ એનામાં થઈ. દોસ્તો, ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે, પરંતુ આજના આ પ્રવચનની શરૂઆત મારે નાની એવી એક સ્ટોરીથી કરવી છે. એક અતિ શ્રીમંત માણસના ઘરની અંદર નાનું એવું એક ડોગી. આ ડોગી હતું ને એને ઘરમાં પાળેલું પાલતુ શ્વાન. હવે આ શ્વાનની તબિયત ખરાબ થઈ, માંદું પડ્યું એટલે બટ ઓબવિયસ છે એના જે કોઈ એક્સપર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતા એની પાસે ગયા. એના બધા અલગ અલગ સિમ્પટમ્સની વાત કરી કે આવા પ્રકારના ચિહ્નો લક્ષણો દેખાય છે. ડોક્ટરે ડાયગ્નોઝ કર્યું, દવા આપી, એક બોટલ આપી. આ બોટલની અંદરથી 2 ચમચી આ ડોગને તમે દવા પાઈ દેજો, સારું થઈ જશે. ઘરે આવ્યા, પેલી બોટલ ખોલીને એમાંથી 2 ચમચી દવા હતી એ નાની એવી એક વાટકીમાં લીધી અને પેલા ડોગને પાવા માટે થઈને જેવા એની નજીક ગયા, ડોગ ભાગ્યું, દોડ્યું. એ શ્વાન હતો એ આખા ઘરમાં દોડાદોડી કરવા મળ્યો. એની પાછળ ઘરના બધા લોકો લાગી પડ્યા કે ડોગીને સમજાવે, એની ભાષામાં સમજાવે કે તારી તબિયત ખરાબ છે, તારે માટે જરૂરી છે, તું પી લે. પણ પેલું ના સમજે. વી કેન અન્ડરસ્ટેન્ડ. આખો ઘરમાં દોડાદોડી થઈ પડી. એની પાછળ ઘરના લોકો દોડવા મળ્યા. એમ કરતા કોણ જાણે એવું થયું કે જે પેલો ડોગ હતો એની ઝપટમાં પેલી દવાની જે બોટલ હતી એ આવી ગઈ. દવાની બોટલ ઢોળાઈ ગઈ. ઘરના લોકો, ઓ માય ગોડ, દવા તો ઢોળાઈ ગઈ. આવું થયું. વાતાવરણ દોડાદોડીનું શાંત થયું. બધા લોકો ચૂપચાપ બેઠા. પેલું જે ડોગ હતો એ આવી અને ઢોળાઈ ગયેલી દવા પોતાની જીભ વડે ચાટવા માંડ્યો. અરે આ કરવા માટે તો આખું ઘર દોડાદોડી કરતું હતું. તો દોસ્તો, આ સ્ટોરી ઉપરથી આપણને શીખવા એ મળે છે એને દવા સામે વાંધો નહોતો, પરંતુ દવા પીવડાવવાની પદ્ધતિ સામે વાંધો હતો. એને એની રીતે પીવી હતી. એને એ દવા પીવી હતી. દવા સામે પરહેજ નહોતો, પરંતુ એને તો એ દવા પીવડાવવાની જે પદ્ધતિ હતી એ પદ્ધતિની સામે વાંધો હતો કે તમે માણસના છોકરાને આમ ગરેડો પરીને ચમચી પાઈ દો. એવી રીતે હું અલગ પ્રજાતિનું પ્રાણી છું. દોસ્તો, આ એટલા માટે થઈને મેં તમારી સાથે વાત કરી કે ઘણી વખત વિદ્યાર્થીઓ સાથે પણ ક્યારેક એમની જે ભણવાની પદ્ધતિઓ હોય છે એના અલગ અલગ નુસ્ખાઓ હોય છે, એની ઉપર આપણે આપણી રીતે બદલાવવું પડે. વિદ્યાર્થીને આપણે કહીએ એ રીતે ભણવું નથી. વિદ્યાર્થીને જે રીતે ભણવું છે એ રીતે આપણે એને ભણાવવા માટે તેને તૈયાર રાખવો જોઈએ. શા માટે વિદ્યાર્થીઓ ભણતા નથી? ક્લાસની અંદર ઘણી વખત આ પ્રશ્ન આવે છે અને આ બહુ સહજ રીતે આનો સ્વીકાર કરવો પડશે કે મેન્ટલી અને ફિઝિકલી બાળક હોય પણ મેન્ટલી ના પણ હોય. ઘણી વખત બાળક આવે છે પરંતુ એને ભણવું નથી ગમતું. મારી સમજણ મુજબ દોસ્તો 3 કારણ છે અને 3 કારણમાં સૌથી પહેલું કારણ છે શિક્ષક તરીકે આપણી એક્સેપ્ટેબિલિટી, આપણી સ્વીકૃતિ બાળકોએ ન કરી હોય તો બાળક આપણને ન ભણે, આપણી પાસે ન ભણે. કારણો ઘણા હોઈ શકે. શિક્ષક તરીકે ગુરુ તરીકે બાળકોએ મને એઝ અ ટીચર સ્વીકાર્યો છે ખરો? લેંગ્વેજ બેરિયર હોઈ શકે. મને બરાબર યાદ છે દોસ્તો, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જ્યારે કોઈ વ્યક્તિ જતો હોય ત્યારે લેંગ્વેજનો 12 ગામે બોલી બદલે. વાત હકીકત છે. આ સત્યનો સ્વીકાર કરીએ તો શક્ય છે કે આપણને બીજા પ્રાંતની, બીજા દેશની, બીજા રાજ્યની ભાષા જો એ ભાષામાં આપણને ભણાવતા હોય તો વી કેનોટ અન્ડરસ્ટેન્ડ. ધેટ્સ રાઈટ. તો
તો સૌથી પહેલા લેંગ્વેજ હોઈ શકે, બીજું હોઈ શકે એટીટ્યુડ. દરેકે દરેક વખતે ઘણી વખત પોતાના ભવ્ય ભૂતકાળની વાતો કરીને વિદ્યાર્થીઓને ઇમ્પ્રેસ કરવાની, જે મેં આપને વાત કરી હતી, આજની જનતાને આ ઇમ્પ્રેસ કરવામાં ઉતાવળ ન કરવી. ત્રીજું હોઈ શકે આપણી બોડી લેંગ્વેજ. ઘણી વખત દોસ્તો કોમ્યુનિકેશન એવું કહે છે કે આપણે બોલીએ છીએ તો એની અંદર એક હોય છે શબ્દ, પછી બીજો હોય છે ટોન, એટલે કે કેવી રીતે એ શબ્દને બોલીએ છીએ, અને એ બોલતી વખતે આપણી શરીરની ભાષા. 7% શબ્દની અસર હોય છે, કેવી રીતે બોલીએ છીએ એની 38%, 38% અસર એની હોય છે. આ 7 + 38 એટલે 45, અને બાકીના 55%ની અસર આ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણું શરીર શું બોલે છે, આ શરીરની જે ભાષા છે ને એ અગત્યની છે. એક એક્ઝામ્પલ આપીને વાત કરું દોસ્તો, આ છે મારી હાથની હથેળી છે. આ હાથની હથેળી છે. આ હથેળીને હું અહીંયા મારા હૃદય ઉપર મૂકું છું તો એનો અર્થ એવો થયો કે આ હથેળી હું કોઈને માટે દિલથી પ્રાર્થના કરી રહ્યો છું. આ હથેળી હું આમ લાંબી કરું છું, મતલબ હું કંઈ સ્વીકારી રહ્યો છું, કંઈ માગી રહ્યો છું. આ જ હથેળીને જો હું ઊંધી કરી નાખું છું તો સાહેબ હું કશું આપી રહ્યો છું. આશીર્વાદથી શરૂ કરીને ગમે તે વસ્તુ આપી શકાય છે. દોસ્તો આ જ હથેળીને હું અહીંયા રાખું છું તો એનો અર્થ એવો થાય છે કે હું કોઈને સલામ કરી રહ્યો છું, અને આ જ હથેળીને ખાલી આથી શરૂ કરીને 1 જ ફૂટ દૂર લઈ જાઉં છું, મતલબ મારો કોઈને ઉપર આક્રમણ કરવાનો ઈરાદો છે, કોઈને થપ્પડ મારવાનો મારો ઈરાદો છે. દોસ્તો હથેળી છે, સ્થાન બદલાય છે અને અર્થ બદલાય છે. આપણી શરીરની ભાષા કદાચ બાળકો સુધી ઇફેક્ટિવ ન હોઈ શકે. તો કારણ નંબર 1, બાળકો આપણી પાસે એટલા માટે નથી ભણતા, અથવા તો જે નથી ભણતા એની વાત કરીએ છીએ આપણે. જે ભણે છે ને તો મારા સલામ છે જ, અને આ 9 દિવસનું અનુષ્ઠાન એ લોકોના માનમાં અથવા તો એ લોકોને માટે થઈને તો આપણે કરીએ છીએ. કારણ નંબર 2, અવર ટીચિંગ મેથડ. જેમ મેં હમણાં પેલી ડોગની જે વાર્તા કરી ને એમાં તમને કહ્યું ને કે આપણી ભણાવવાની પદ્ધતિ બાળકને ન પણ ગમતી હોય, અથવા તો બાળક એની સાથે એક્વેન્ટેડ ન હોય, એની સાથે એ માનસિક રીતે સ્વસ્થ ન હોય, સેટ ન હોય. ક્યારેક એવું પણ બની શકે કે આપણો વ્યવહાર એની સાથે છે અને એને લીધે થઈને બાળકની અંદર રસ પેદા કરવામાં, રસ નિષ્પત્તિ કરવામાં આપણે ફેલ જતા હોઈએ છીએ. અને આ રસ નિષ્પત્તિ કરવામાં જો ફેલ જઈએ તો શક્ય છે કે બાળક આપણી પાસે ના પણ ભણે. અને કારણ નંબર 3, નો ઇનોવેશન ઇન અવર ટીચિંગ મેથડ. આપણી ટીચિંગ કરવાની જે મેથડ છે એ બસ સતત વર્ષોથી એકની એક ચાલ્યા કરે છે અને એની એ જ પદ્ધતિથી આપણે ભણીએ છીએ અને ભણાવી રાખીએ છીએ. 3 ઇડિયટ નામનું મૂવી બધાએ જોયું છે. 3 ઇડિયટની અંદર પેલો એક પ્રિન્સિપાલ છે, એકદમ ખડૂસ પ્રિન્સિપાલનો રોલ કરેલો છે, જેને કોઈ વાયરસ તરીકે ઓળખે છે. કોલેજમાં પહેલો દિવસ હોય છે. કોલેજની અંદર પહેલા દિવસે બધા વિદ્યાર્થીઓને એ એકત્ર કરી એસેમ્બલીમાં એક લેક્ચર આપે છે. એ લેક્ચરની કોપી એક ચા વાળો, એક કેન્ટીન ચલાવતો છોકરો પણ એમાં કરી રહ્યો છે. એને ખબર જ છે કે આ સાહેબ હમણાં આ જ બોલવાના છે. એક નક્કી થયેલી પેટર્ન, નો ઇનોવેશન. અને હું તો દોસ્તો, હું પણ તમારી જેમ શિક્ષણ કાર્યો સાથે જોડાયેલો છું, એટલે ખાસ કહું, આપણા પોતાના સ્વાંત સુખાય દર વખતે ઇનોવેશન આપણા માટે લાવો. આપણને રોજ, કારણ કે આ તો આપણા માટે રોજનું છે ને, રોજ સ્ટેજ ઉપર જઈએ છીએ, રોજ આપણે બોલીએ છીએ, રોજ ક્રાઉડની સાથે આપણે એક સંબંધ પ્રસ્થાપિત કરીએ છીએ, તો આપણા પોતાની નિજાનંદ મસ્તીનું શું? અને આ નિજાનંદ મસ્તી માટે વી હેવ ટુ ડુ એવરી ટાઈમ સમથિંગ ન્યૂ. નવી વાર્તા, નવી પદ્ધતિ, નવી રીતે ભણાવવાની પદ્ધતિ, ધીસ એવરીથિંગ જે નવાપણું છે, આ નવીનતા છે, એ આપણને અંદરથી ઉજળા રાખે છે, તાજા રાખે છે. અને હું હંમેશા કહેતો હોઉં, શિક્ષક હંમેશા તાજો હોવો જોઈએ. શિક્ષક હંમેશા તાજો હોવો જોઈએ. ઘણી વખત ક્વેશ્ચનિંગ સ્કિલ, આપણી પોતાની પ્રશ્નો કરવાની જે આદત હોય છે એ પણ અગત્યની હોય છે. અને દોસ્તો, હવે હું તમારી સામે એક નવી પદ્ધતિ લઈને આવું છું, અને એ છે પ્રશ્ન કરવાની પદ્ધતિ. દોસ્તો, એવું ન બની શકે કે આપણે વિદ્યાર્થીની સાથે ક્વેશ્ચન આન્સરની એક ક્વિઝ કરીએ તો શક્ય છે કે આપણને ફટાફટ વિદ્યાર્થી સાથે એક તાદાત્મ્ય થઈ જાય.
મારી આદત છે, હું જેટલી શાળાઓમાં હું જાઉં, મારું પ્રવચન હોય, વિદ્યાર્થીઓને મેમરી ટેકનિક શીખવાડવા માટે જવાનું બન્યું હોય તો આઈ ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન્સ. આ દુનિયામાં જ્ઞાનનું સર્જન, નોલેજ, જ્ઞાનનું સર્જન હંમેશા પ્રશ્ન પૂછવાથી થાય છે. તો એવું થઈ શકે કે એને પ્રશ્નથી એક ક્વિઝ કરી નાખીએ, નાની એવી ક્વિઝ કરો એટલે બધા લોકોને તમારી સાથે કનેક્ટ બની ગયું. સેકન્ડલી, ક્રિએટ ધ ક્યુરિયોસિટી. આપણે વાતની શરૂઆત કરી ત્યારે જ એક ક્યુરિયોસિટી પેદા કરી દેવાની કે વિજ્ઞાનના આ પ્રયોગમાં પહેલા પરિણામ દેખાડવાનું કે આ પરિણામ શા માટે આવું એ તમારે જાણવું છે. હા, તો હવે સાંભળો, સીધે સીધું શરૂ થઈ ગયું. સેકન્ડલી, આસ્ક સ્ટુડન્ટ ટુ પ્રિપેર વન ડે એડવાન્સ. એક દિવસ એને અગાઉ પ્રિપેરેશન કરવાનું કહો. જો એક આ બહુ સરસ પ્રયોગ છે, તમને ગમશે. વિદ્યાર્થીઓને કહેવાનું આવતીકાલે આ એક કોઈ પણ એક વિષયની અંદર ત્રીજા કે ચોથા નંબરનો હું ચેપ્ટર ભણાવવાનો છું, તૈયારી કરીને આવજો. 50% લોકો તૈયારી કરશે, 50% ન પણ કરે. પરંતુ જેટલા લોકો કાચી પાકી તૈયારી કરીને આવ્યા છે ને એના મનમાં ઓલરેડી પ્રશ્નો ઊભા થઈ ગયેલા છે. જે તૈયારી કરીને નથી આવ્યા એની પાસે એ તૈયારી, એ પ્રશ્નો ઊભા નહીં થયા. હવે તમે જ્યારે ભણાવતા હશો ને ત્યારે શું થશે, અહીંયાથી પ્રશ્ન ઊભા થશે અને જે વિદ્યાર્થી વાંચીને આવ્યા છે ને એને ગઈકાલે ઊભા થયેલા પ્રશ્નોનું સોલ્યુશન મળતું હશે. અને પછી આ બંને જે વર્ગ છે, જે ભણીને તૈયારી કરીને આવ્યો છે ને તૈયારી કર્યા વગરનો આવ્યો છે, એ લોકો વચ્ચે એક ખાસ પ્રકારનો વર્કશોપ કરી નાખો. ભણાવવાની ઉત્તમ પદ્ધતિ આ એક નવી આવી જશે અને બાળકને જેને આવડે છે ને એ બીજાને શીખડાવવા માટે તેને હંમેશા તત્પર હોય છે. હું એવું કહેતો હોઉં છું કે ટીચિંગ ઇઝ ધ બેસ્ટ વે ઓફ લર્નિંગ. અને આવું આપણે કરતા જ હોઈએ છીએ. હોશિયાર વિદ્યાર્થીને કહીએ ચાલ તું આને શીખડાવ. હવે એને આવડે કે ના આવડે પણ હોશિયાર વિદ્યાર્થીને રિપીટ તો થઈ જાય, પાકું તો થઈ જ જવાનું છે. સો ફ્રેન્ડ્સ, we have to create our own way of teaching. આપણે આપણી ભણાવવાની અલગ અલગ પદ્ધતિઓનો એક નવો ઉઘાડ કરવો પડશે. how we are standing, how we are entering in the classroom. આપણે કેવી રીતે શાળાની ક્લાસની અંદર આવીને ઉત્સાહથી આવીએ છીએ. મને બરાબર યાદ છે દોસ્તો, બોડી લેંગ્વેજનો મેં બહુ અભ્યાસ કરેલો છે અને આઈ રિમેમ્બર એક્ઝેક્ટલી વેન આઈ વોઝ ઇન કોલેજ. ત્યારે જો અમારા એક પ્રોફેસર સાહેબ હતા, એ સ્પીડમાં આવે અને ધડાધડ આવતા વેજ જો પોતાની બુક્સ ઓપન કરી નાખે ને પોતાના ચશ્મા હતા એ નીચે મૂકી દે ને આમ સ્માઇલ સાથે આવે તો સમજી લો આજે કંઈક નવું આવશે. આપણી બોડી લેંગ્વેજની બહુ એટલે બહુ મોટી અસર બાળકો સામે થતી હોય છે. સ્માઇલ, ફેશિયલ એક્સપ્રેશન, વોઇસ મોડ્યુલેશન, વોઇસ ક્લેરિટી, ફ્રીક્વન્સી, આ બધા વિષયો પર ઘણું બધું બોલી શકાય એમ છે. પરંતુ સાથે સાથે એ પણ છે કે સમયની મર્યાદા છે. કોમ્યુનિકેશન એક આખો વિષય છે. બહુ બધા લોકો મારી પર ફોન કરીને કહી રહ્યા છે કે સર કોમ્યુનિકેશન ઉપર ભણાવો. ઘણા લોકો એવું કહે છે કે ટાઈમ મેનેજમેન્ટ ઉપર આવતીકાલે હું જો મૂડ ચડશે અને જો મારા ક્રમમાં આવશે તો ચોક્કસ થોડું ટાઈમ મેનેજમેન્ટ ઉપર બોલવાની મારી ઈચ્છા છે કે આપણે એક લેક્ચર વચ્ચે ટાઈમ મેનેજમેન્ટનું રાખી દઈએ. એના વિશે વિલ સી ઇટ અને જો અનુકૂળતા હશે તો ચોક્કસ લઈ લઈશું દોસ્તો. હવે આ બધી જ્ઞાનવર્ધક વાતોની સાથે મારી તમારી સામે રિયલ કેસ સ્ટડી મૂકવી છે. દોસ્તો, હું ઘણી બધી શાળાઓ, ઘણી બધી કોલેજીસ સાથે જોડાયેલો હોવાને કારણે બહુ બધા કેસીસ મારી સામે આવે છે. અત્યાર સુધીની અંદર ઘણા બધા એવા એક્ઝામ્પલ મેં તમારી સાથે શેર કરેલા છે. હું જેટલા પણ એક્ઝામ્પલ આપું છું આ બધા રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું છું. હા, ભૂતકાળના એક્ઝામ્પલ આપવા બહુ ગમે. જે વાંચ્યું હોય એમાંથી ઘણા બધા એક્ઝામ્પલ પ્રેરણાદાયક છે. પરંતુ હું આ એટલા માટે થઈને રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું છું કે આપણા મનને એનું કન્વિક્શન વધે કે હા, આજે પણ આ શક્ય છે. અમારે ગુજરાતી કેળવણી પરિષદના મુરબ્બી મનસુખભાઈ સલ્લા સાહેબ કહેતા હોય છે, એનો આ ખૂબ જ એક ગમતો વિષય હોય છે. એ હંમેશા પ્રવચનમાં આ વિષય ઉપર કહેતા હોય, કરીએ છીએ ને તો થાય છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ એમાં જો ઈમાનદારીથી આપણે આગળ વધીએ છીએ તો પરિણામ ચોક્કસ મળે છે. તો દોસ્તો, કેસ સ્ટડીમાં મેં તમને ગઈકાલે કહેલું કે ગામડાની શાળાઓ હોય છે એમાં થોડા પ્રશ્ન એ રહેતા હોય કે વિદ્યાર્થીઓ પ્રાર્થનાના સમયમાં ન આવે, થોડા મોડા આવે, પ્રાર્થનાના સમયની અંદર સમયસર પહોંચે નહીં. હવે અત્યારે મારે તમારી સાથે આ પ્રશ્ન ગામડાની અંદર રહેલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં પણ કદાચ આવતો હશે અને એમાં ન આવતો હોય તો સરકારી શાળાઓમાં આવતો હોય એવું દેખાઈ રહ્યું છે. કોને આવે કોને ન આવે એમાં ન પડીએ, પરંતુ જેને આવે છે એને માટેનું આ સોલ્યુશન હું તમારી સાથે ચર્ચા કરું છું. દોસ્તો, પ્રાર્થનાની અહેમિયત કેટલી બધી છે. સવારના પોરમાં બાળક મન શાંત કરીને એ પ્રાર્થનાની અંદર
ઓ ઈશ્વર ભજીએ તને એમ કરીને એક સ્વરમાં ગાતા હોય, એ વાતાવરણ જ કંઈક અલગ હોય, અલૌકિક વાતાવરણ હોય. અને પૂજ્ય ગાંધી બાપુએ તો પ્રાર્થના ઉપર કેટલું બધું જોર મૂકેલું છે. તો દોસ્તો, ઘણા બધા લોકો અલગ અલગ સોલ્યુશન કરતા હોય છે. એમાંનું એક સોલ્યુશન તમારી સાથે શેર કરું. સાણંદ તાલુકાની અંદર ફાંગડી નામનું એક ગામ છે, ફાંગડી, અને ત્યાંના પ્રિન્સિપાલ છે દર્શનબેન પટેલ. દોસ્તો, યુટ્યુબ ઉપર દર્શનબેન પટેલનું એક ઇન્ટરવ્યુ પણ મેં લઈ અને મૂકેલું છે. ગુજરાતી કેળવણી પરિષદ આ સંસ્થા અંતર્ગત એક કાર્યક્રમ શરૂ થયેલો છે અને એ કાર્યક્રમનું નામ છે કેળવણી પથના દીવા. આ કેળવણી પથના દીવા અંતર્ગત અલગ અલગ શિક્ષકોના કે જે શિક્ષકોએ કંઈક નવું કરીને કેન્દ્રમાં બાળક છે અને કંઈક સારું કામ કરેલું છે, એવી રીતે ફિનાર ફાઉન્ડેશન અમદાવાદ અને ગુજરાતી કેળવણી પરિષદના સંયુક્ત ઉપક્રમે અમે પ્રબુદ્ધ શિક્ષકોના ઇન્ટરવ્યુ કરીએ છીએ. ને એમાં આ દર્શનબેનનું ઇન્ટરવ્યુ પણ અમે રેકોર્ડ કરી અને યુટ્યુબ ઉપર પડ્યું છે. મારી તમને વિનંતી છે કે અનુકૂળતાના સમયે આને પણ એક વખત તમે જોવા માટે થઈને થોડો સમય કાઢજો. હવે આ દર્શનબેને શું કર્યું? શાળાની અંદર વિદ્યાર્થી મોડા આવે, ઘણો બધો પ્રયત્ન કર્યો કે સમયસર આવો, પણ ના થઈ શક્યું. સમહાવ એ મટીરિયલાઇઝ નતો થતો. એક વખત બેનને વિચાર આવ્યો કે ચાલો આપણે ગામની અંદર શેરીમાં જઈને પ્રાર્થના કરીએ. વિદ્યાર્થીને કીધું ચાલો સરસ્વતી માતાનો ફોટો, આપણું ઢોલક, હાર્મોનિયમ લઈ જે વિસ્તારમાંથી, જે ગલીમાંથી, જે શેરીમાંથી વિદ્યાર્થીઓ નહોતા આવતા, એ વિદ્યાર્થી એ વિસ્તારમાં જઈ અને જાજમ પાથરીને પ્રાર્થના શરૂ કરી. એક સરસ મજાની જગ્યા શોધી. આજુબાજુના લોકો, પોતાના બાળકો છે એ તો આવ્યા, પણ બાળકોના મા બાપ, ઘરના વૃદ્ધો, આ બધા પણ એ પ્રાર્થનામાં જોડાઈ ગયા. સરસ રીતે પ્રાર્થના, ધૂન, ભજન, પ્રેયર, આજના સમાચાર, તમામ એનો નક્કી થયેલો ફ્લો ચાલ્યો. ફ્લો પૂરો થયો એટલે વિદ્યાર્થીને કીધું કે ચાલો બધા ઘરે જાઓ. પછી જે વાલીઓ હતા એની વચ્ચે 5 મિનિટનો સમય આપીને દર્શનબેને કીધું કે બાળકો, આટલી સરસ મજાની એક્ટિવિટી અમે શાળામાં સવારે કરાવીએ છીએ, પરંતુ તમે અહીંયા બાળકોને સમયસર મોકલવામાં થોડીક તકેદારી રાખો તો બાળકોને આ પ્રાર્થનાનો લાભ મળે. પ્રાર્થનાના થોડા બેનિફિટ. એક દિવસ, 2 દિવસ અને ત્રીજા દિવસથી બાળકોની સંખ્યા એ વિસ્તારમાંથી 100% આવવાની શરૂ થઈ ગઈ. શાળાની અંદર વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા. એક નાનો એવો પ્રયોગ અને આ જે એમનો પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન કરી નાખ્યું. કેસ સ્ટડી નંબર 2. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે ક્યાંક ગામડાની અંદર દીકરીઓના નામ લખાયેલા હોય શાળામાં, પરંતુ એ ભણવા માટે આવે ન આવે. ઘણા છોકરાઓ પણ એવા હોય કે શાળાની અંદર હાજરી, અને ફરી વખત એ જ કે સમયસર હાજરી, આ બધા પ્રશ્નો. તો દોસ્તો, નવા નદીસર નામનું એક ગામ છે, બધા લોકોએ જાણ્યું હશે. નવા નદીસર નામનું જે ગામ છે એના એક પ્રિન્સિપાલ, ત્યાંની સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ છે શ્રી રાકેશભાઈ પટેલ. હમણાં એક બહુ સરસ મજાનો વ્યવહારો, આ જેટલા છે ને એ બધા વ્યવહારો ઉકેલ છે. બાકી આપણે વિદ્યાર્થીના પેરેન્ટને ફોન કરવાનો અને પછી એને સમજાવવાના, અને એના બદલે એક વખત સીઈંગ ઇઝ બિલીવિંગ, બાળકોની સામે, વિદ્યાર્થીઓના મા બાપની સામે પ્રેયર કરીને દેખાડી દીધી. સી ધીસ ઇઝ ધ રિઝલ્ટ. શાળાની અંદર કન્યા અને કુમારની શાળા એટલે કે બોયઝ અને ગર્લ્સની સંખ્યા સવારના પોરમાં વહેલી આવે, એનો બીજો વ્યવહારો ઉકેલ રાકેશભાઈ પટેલ એવો કર્યો કે સવારના પોરમાં એસેમ્બલીમાં વિદ્યાર્થીઓ ભેગા થાય, બોયઝ અને ગર્લ્સ, કુમાર અને કન્યાઓની સંખ્યા હોય એ સંખ્યાની ગણતરી થાય, અને જેની સંખ્યા વધારે હોય એની શાળા ઉપર ઝંડો ફહેરાવવાનો. એ લોકોએ પોતાના જ વ્યક્તિગત ઝંડા છે એના, એટલે વ્યક્તિગત એટલે કુમારનો એક ઝંડો અને કન્યાઓનો બ્લુ અને રેડ કલરનો. તો જેની સંખ્યા વધારે હોય એ સંખ્યાના પ્રતિનિધિ પોતાની શાળા ઉપર સવારના પોરમાં એ ઝંડો ફહેરાવે. હવે આને લીધે તેને શું થયું? આને લીધે થઈને દીકરીઓ એક બીજી બેનપણીને બોલાવીને આવે, ચાલ આજે આપણો વારો છે, તો આપણે મોડા ના પડવા છે, આજે આપણી સંખ્યા વધારે હોવી જોઈએ. તો એ જ બાબત જેન્ટ્સ, બોયઝમાં પણ થઈ, કુમારમાં પણ થઈ. અને દોસ્તો, થયું એવું કે એકની સંખ્યા માટે થઈને
કાયદેસર રીતે વિદ્યાર્થીઓમાં કન્યા અને કુમાર વચ્ચે એક હેલ્ધી કોમ્પિટિશન થવાની શરૂ થઈ ગઈ. મુખ્ય હેતુ એ હતો બાળકો સમયસર શાળાએ આવતા થાય. એનામાં કોમ્પિટિશનનો ભાવ નાખી દીધો અને એ પણ હેલ્ધી તંદુરસ્ત હરીફાઈ નાખી દીધી અને ફાઇનલી પરિણામ કેવું મળ્યું આપણી નજર સામે છે. કેસ સ્ટડી નંબર 3, પેરેન્ટનું ઇન્વોલ્વમેન્ટ. ઘણી વખત એવું બનતું હોય છે કે, અને આ તો હવે બધી જગ્યાએ પ્રોબ્લેમ છે જ, અને આ પ્રોબ્લેમને બહુ સહજ રીતે કેવી રીતે આપણે કરી શકીએ? દોસ્તો, પેરેન્ટનું ઇન્વોલ્વમેન્ટ. હું અત્યારે જે તમારી સામે એક્ઝામ્પલ આપું છું, 3 એક્ઝામ્પલ મેં ગામડાની શાળા લીધા છે અને બાકીના 2 છે એ અર્બન અથવા તો સેમી અર્બનના એક્ઝામ્પલ લીધેલા છે. પેરેન્ટનું ઇન્વોલ્વમેન્ટ ના થાય. બાળક શાળાએ જાય છે, વાલીની મીટિંગ હોય ત્યારે ગામડાઓમાં તો સંખ્યા ઓછી હોય, પરંતુ એટલે મા બાપ આવે જ નહીં. મા બાપ ક્યાં ગયા? તો કામે ગયા, ખેતરમાં ગયા છે, ખેતી કરવા. અને આપણે પણ સમજીએ છીએ કે એમની પણ પોતાની એક પ્રાથમિકતા, પ્રાયોરિટી હોય છે. જ્યારે શહેરની અંદર આઈધર મધર ઓર ફાધર બેમાંથી એક આવી જાય, હાજરી પુરાવી જાય અને ટીચર સાથે કોઈ એવી વાત નથી કરતા કે આ બાળકના વધારે ડેવલપમેન્ટમાંથી શું કરવું જોઈએ. એ હાજરી પૂરે અને રિપોર્ટ લઈને જતા રહે છે. દોસ્તો, આ જ પ્રશ્ન વાલી અને ગામ વચ્ચેનો સંબંધ વધારે સ્ટ્રોંગ બનાવવા માટે શું કરવું? આ સાયલા, લીંબડીની બાજુમાં સાયલા નામનું ગામ છે. ત્યાં સાયલાની અંદર સામતપર કરીને ગામ છે અને ત્યાં એક શિક્ષક છે અને એ શિક્ષકે આજે આખો એક પ્રયોગ કર્યો. દોસ્તો, શાળાની અંદર કોઈ પણ વિદ્યાર્થી ભણવામાં નબળો હોય કે પછી વિદ્યાર્થીની તબિયત ખરાબ હોય, સાંજે ખબર પૂછવા માટે પોતે જાય. સાંજે રામભાઈ ઠાકર, આ રામભાઈની એક આદત છે, સાંજે વિદ્યાર્થી ગેરહાજર હોય એટલે સાંજે એના ઘરે પહોંચી જવું. કેમ વિદ્યાર્થી આજે ગેરહાજર હતો? તબિયત ખરાબ હોય તો ચોક્કસ એના માટે ફ્રૂટ પણ લઈને જાય. જો કદાચ વિદ્યાર્થી એ આજે ગેરહાજર હોય તો એના ક્લાસ ટીચરે આપેલું એનું જે હોમવર્ક હોય એ હોમવર્ક એક કાગળમાં લખીને બાળકને આપે કે તારા ક્લાસ ટીચરે આ હોમવર્ક મોકલાવ્યું છે, કાલે તું આવજે. દોસ્તો, વિદ્યાર્થીઓના વાલીમાં એક અલગ પ્રકારની આભા ઊભી થવા મળે. ઓ, આ શિક્ષક ઘરે આવીને બાળકના હોમવર્ક સુધીની વાત કરે છે. નવાઈ લાગશે. આજે સામતપર ગામની અંદર રામભાઈ ઠાકર એક વાલીઓના પ્રતિનિધિની જેમ આ બાળકોને એક ખૂબ સરસ રીતે આદર્શ શાળા બનાવીને શિક્ષણ કરી રહ્યા છે. દોસ્તો, આની પછીની એક બીજી વાત કરું તો ક્યારેક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય, સેમી અર્બન સ્કૂલ હોય, અર્બન સ્કૂલો હોય, એની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા સમયસર આવી જાય. કારણ કે એ લોકોને પિકઅપ ડ્રોપ માટે વાહન હોય એટલે એમાં વહેલું મોડું આવવાની શક્યતાઓ બહુ માઇનોર હોય છે, ઓછી હોય છે. પરંતુ આવ્યા પછી બાળકોના જે પ્રશ્નો છે એના વિશે વાત કરીએ. દોસ્તો, એક એવી છે કે બાળકોને ભણાવવાની પદ્ધતિ કંઈક અલગ કરવી. કારણ કે બાળકોને એ રૂટીન વે ઓફ સ્ટાઇલ દરેક રેગ્યુલર જે આવે છે એમાં ભણવું નથી ગમતું હોતું. તો એને માટે થઈને રાકેશભાઈ પટેલ ફરી વખત એમણે એક સરસ મજાનો પ્રયોગ કર્યો અને આ પ્રયોગ બધી જગ્યાએ કરી શકાય એવો છે. અને આ ફોર્મ્યુલા આખી આઈઆઈટી માંથી આવેલી છે. દોસ્તો, વિદ્યાર્થીને આવતીકાલે જે ભણાવવાના છીએ એ પાઠ, એ લેસન, એ ચેપ્ટર, એ સબ્જેક્ટ જે હોય એને આપી દેવાનું. અને પછી શિક્ષકને બીજા દિવસે વિદ્યાર્થી બનવાનું અને જેટલા વિદ્યાર્થીઓ છે એ શિક્ષક બનશે. લિટરલી એક ખુરશીની અંદર ટીચર બેસે, વિદ્યાર્થીઓ આગલે દિવસે જે વાંચીને આવ્યા હોય એમાંથી અઘરામાં અઘરો પ્રશ્ન કાઢી અને સાહેબને પૂછે અને સાહેબ એનો જવાબ આપે. જેટલા પણ પ્રશ્નો હોય, દાખલા તરીકે તમારા ક્લાસની અંદર 50 વિદ્યાર્થી છે તો 50 વિદ્યાર્થી એક સવાલ પણ જો બનાવીને લઈને આવશે તો લગભગ બધા જ પ્રકારના સવાલોમાં આવી જશે. એટલે આમ જોવા જઈએ તો બાળકોમાં 2 પ્રકારની સ્કિલ ડેવલપ થાય છે. પહેલી આર્ટ ઓફ ક્વેશ્ચનિંગ, સવાલ કેવી રીતે બનાવવો અને કેવી રીતે પૂછવો, આ એક એનામાં એક આવડત ડેવલપ થાય છે. કારણ કે જ્યારે કોઈ પણ ચેપ્ટર વાંચતા હોય ત્યારે એમાંથી પ્રશ્નો જે પેપર સેટ કરવાનું જો બાળકને આપવામાં આવે ને તો એને ખબર પડી જાય કે ભણાય કેવી રીતે. એટલે શું કરવાનું? શિક્ષક પોતે વિદ્યાર્થી બને, વિદ્યાર્થી પોતે
શિક્ષક બની જાય, વિદ્યાર્થીઓ સવાલ પૂછે અને એનો જવાબ શિક્ષક એને આપે કે જો આનો જવાબ આ થાય, સાહેબ 50 સવાલો પૂછાય, 50ના ક્લાસની અંદર આખું ચેપ્ટર એકદમ ક્લિયર થઈ જાય. તો કેસ સ્ટડીની અંદર એક આવું પણ કરી શકાય. આ ફોર્મ્યુલા અત્યારે બહુ મોટી જે સંસ્થાઓ છે ઇન્ડિયાની અથવા તો વિશ્વની જે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ છે, આમાં આ પદ્ધતિનો બહુ સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. અને એક બીજું હોય છે, આમાં નાના બાળકોને ઇન્વોલ્વ કરવા, એટલે 1 થી 7ના વિદ્યાર્થીઓ માટે આ બહુ હોય છે. હું તો જો કે બધી જ જગ્યાએ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરું છું. કોણ બનેગા ઝૂઠપતિ. કોણ બનેગા ઝૂઠપતિનો મતલબ એવો છે, વિદ્યાર્થીઓ સાથે એક રમત રમવાની આપણે, અને રમતની અંદર એ પ્રશ્ન પૂછવાનો કે કોઈ એવો પ્રશ્ન પૂછવાનો, પરંતુ બાળકોએ એનો જવાબ ખોટો આપવાનો, સાચો જવાબ નહીં આપવાનો. કોણ બનેગા ઝૂઠપતિ. હવે દોસ્તો આમાં શું થાય જુઓ તમે. દાખલા તરીકે હું અત્યારે જ તમને પૂછું કે આપણા દેશના વડાપ્રધાન કોણ છે, એટલે સૌથી પહેલા આપણા મગજની અંદર એ સાચો જવાબ આવે, અને સાચો જવાબ સેટ થયા પછી આપણે ખોટો જવાબ ડિઝાઇન કરીએ મગજની અંદર, અને પછી કે સર ભારત દેશના વડાપ્રધાન તો અત્યારે પરેશભાઈ ભટ્ટ છે. કહેવાનું તાત્પર્ય શું છે, પહેલા સાચો જવાબ મગજમાં ગોઠવવો પડે છે. આને કહેવાય છે કોણ બનેગા ઝૂઠપતિની એક બાઉન્સ બેક થિયરી. વિદ્યાર્થીના મનમાં સાચો જવાબ સેટ થાય અને પછી ખોટો જવાબ એના મનમાં આવે. દોસ્તો આવા બધા અલગ અલગ પ્રયોગોથી આજકાલ શિક્ષણ જગતને સરળ, વ્યવહારુ બનાવી શકાય એમ છે. શું આવા પ્રયોગો આપણે પણ કરી શકીએ ખરા? જો આવા પ્રયોગ કરશું તો ફાઇનલી આપણને શું મળવાનું છે? ફાઇનલી આપણને એ મળવાનું છે કે આપણે જે કામ કરીએ છીએ એ કામનો સંતોષ મળશે. આવું કામ કરવાથી, હું તો બહુ સરળ રીતે કહેતો હોઉં છું, આવું કામ કરવાથી ઇન્ક્રીમેન્ટ ન વધે, આવું કામ કરવાથી એપ્રિશિએશન થાય કે ન થાય એની અપેક્ષા પણ ન કરીએ, પણ અંદરનો જે આનંદ છે. અને હંમેશા યાદ રાખવાનું કે આ દુનિયામાં બધા જ માણસો આ એક જ કામ કરવા માટે, એક જ વસ્તુની પ્રાપ્તિ કરવા માટે, એક જ અનુભૂતિ કરવા માટે સવારથી સાંજ સુધી મહેનત કરે છે. એનું નામ છે હેપીનેસ. આ હેપીનેસ આપણામાં આવશે, અને આ હેપીનેસની એનાથી મોટું બીજું કશું જ હોતું નથી. એની કિંમત કોઈ આંકી શકતું નથી. તો દોસ્તો આ રિયલ લાઈફ સ્ટોરી, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, આવા ઘણા બધા અલગ અલગ પ્રયોગો છે. હમણાં એક મારી કન્સલ્ટન્ટ, એટલે કે હું જેનું કન્સલ્ટિંગ કરું છું, એવી એક શાળામાં અમે એક બહુ સરસ મજાનો પ્રયોગ કર્યો. શાળામાં બહુ મોટો ગેટ છે, તો અમે શું કર્યું, એ ગેટ ઓપન થાય છે, એની સાથે એક્સિસ બધા જે ડિગ્રીઝ હોય એ ડિગ્રી કરી નાખી. આ કેટલી ડિગ્રીએ બારણું ઓપન થયું, કેટલી ડિગ્રીએ સંપૂર્ણપણે ખુલે ત્યારે 90 ડિગ્રી આવી ગયું હોય છે. બાળકને બારણું ખુલતું જાય ને ત્યાં પણ એને એ ડિગ્રીઝ એને દેખાઈ આવે છે. આવા ઝીણા પ્રયોગો દ્વારા સતત શિક્ષણ કરવાનું. એટલા માટે કહ્યું ને કે શિક્ષક મેક્સિમમ સમય ક્યાં જતો હોય છે? શિક્ષણ કાર્યમાં. કાં એ શાળામાં હોય છે, કાં શાળા માટે જવાના રસ્તા ઉપર હોય છે, અને નહીંતર ઘરે શાળા વિશે વિચારતો હોય છે. દોસ્તો આ 9 દિવસના આપણા સંવાદમાં આવી નાની મોટી વાતો કરીને એક ઉઘાડ કરવાની મારો આ પ્રયત્ન છે. દોસ્તો મને વિશ્વાસ છે કે તમને અમારો આ પ્રયત્ન ખૂબ ગમતો રહેશે. સાથે સાથે તમારી 2 મિનિટ એ પણ લઈ લો. બાળકની અંદર જો આત્મવિશ્વાસ આપણે ડેવલપ કરવો હોય તો બાળકોને આવા પ્રયોગો કરાવો. કારણ કે અત્યારે એક વખત મેં કહેલું જ છે, બાળકને પ્રયોગ કરવાથી કોઈ વાંધો નથી, પ્રયોગના પરિણામથી પણ વાંધો નથી, પરંતુ પ્રયોગના પરિણામ પછી મળતા ક્રિટિસિઝમથી બહુ વાંધો હોય છે. બાળકમાં સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતે ડેવલપ કરવો એના વિશેની જે પ્રોસેસ છે, એ પ્રોસેસની અંદર 4 પગથિયા છે. સૌથી પહેલી વાત છે, કોઈ પણ બાળક છે એને પ્રયોગ કરવાની છૂટ આપો. પ્રયોગ એટલે લેબોરેટરીમાં જે પ્રયોગ એ નથી હું વાત કરતો, અહીંયા એટલા સંકીર્ણ અર્થમાં ન રહેતા. બાળકને કોઈ પણ ભૂલ કરવાની છૂટ આપો. જો બાળકને આપણે ભૂલ કરવાની છૂટ આપશું તો મને વિશ્વાસ છે કે એ ડર રાખ્યા વગર પોતાનો પ્રયોગ કરશે. સફળ થશે તો આનંદ થશે, નિષ્ફળ થશે તો એમાંથી એ દડો લેશે, એમાંથી એ શીખશે કે મેં ક્યાં ભૂલો કરી છે. હવે એ જો કંઈ ભૂલ કરશે, શીખશે, તો એની અંદર ઇમ્પ્રોવાઇઝેશન કરશે, એમાં સુધારો કરશે, ફરી વખત પ્રયોગ કરશે ને એમાં એ સફળ થશે. એટલે એની પછીનું સ્ટેપ કે એની અંદર એ ક્રિએટિવિટી લાવશે. એ કામને વધારે સરળતાથી કરવા માટે સતત મહેનત કરશે.
અને ક્રિએટિવિટી આવશે એટલે ધીરે ધીરે કરતા એનામાં એક્સપર્ટી આવશે, અને એક્સપર્ટી આવશે એટલે હી વિલ એન્જોય ધેટ વર્ક. આપણે બધા લોકોએ કાર શીખ્યા હતા ત્યારે આવું જ કરેલું હતું. પહેલા તો ભગવાનનું નામ લઈને એકવાર બેસી ગયા કારની સીટ ઉપર, આવડે કે ના આવડે, શું થયું? નાની મોટી ભૂલો તો ક્યાંક બંધ થઈ ગઈ, ક્યાંક ફાસ્ટ ચાલી, ક્યાંક નાની એવી અથડાઈ ગઈ. આ બધું થયા પછી એમાંથી આપણે શીખ્યા પછી એમાં ક્રિએટિવિટી લાવ્યા, પછી એની અંદર એક્સપર્ટી આવી, અને એક્સપર્ટી પછી વી આર એન્જોયિંગ, પછી આપણે એનો આનંદ લઈ રહ્યા છીએ. તો દોસ્તો, બાળકની અંદર આત્મવિશ્વાસ ડેવલપ થાય એ પર્પસથી બાળકને ભૂલો કરવાની પણ છૂટ આપો એવી મારે તમને વિનંતી છે. દોસ્તો, આવતીકાલે જો અનુકૂળતા પડશે તો ટાઈમ મેનેજમેન્ટ વિશે આપણે ચોક્કસ અભ્યાસ કરશું, અને આ એક એવા પ્રકારની જણસ છે, ઈશ્વરે આપેલી એવા પ્રકારની એક આશીર્વાદ છે, ઈશ્વરે આપેલી એક એવા પ્રકારની આપણી ઉપર કૃપા છે કે જે આપણે જો ઉપયોગ કરીએ તો આપણી લાઈફની અંદર એનાથી મોટી કોઈ ગિફ્ટ નથી હોતી. દોસ્તો, KJIT કેમ્પસ સાવલી અને નારાયણ વિદ્યા વિહાર ભરૂચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ SLOP સેકન્ડ લાઇન ઓફ પેરેન્ટિંગની શ્રેણીમાં આપનું આભાર છે. આવતીકાલે એક નવા વિષય સાથે મળશું. આપના દોસ્ત પરેશ ભટ્ટને અત્યારે રજા આપશો. ધન્યવાદ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. આવજો અને રાજી રહેજો. થેન્ક યુ.